ભારતના 78મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તાલુકા કક્ષાની ઉજવણી પ્રસંગે વરસડા મુકામે ઉપસ્થિત ચૂંટાયેલ પદાધિકારીશ્રીઓ, જાહેર જીવનના સર્વે અગ્રણીશ્રીઓ, વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, આસપાસના ગામોના સરપંચશ્રીઓ, સદસ્યશ્રીઓ, શાળાના શિક્ષક મિત્રો, બંને શાળાના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત ગામના માનવંતા નાગરિકો અને મીડિયાના સૌ મિત્રો, ઉપસ્થિત તમામ લોકોને મારા વંદન અને આપ સૌને આ મહત્વપૂર્ણ અને પવિત્ર એવા સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે આપણે આપણા દેશના 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે અહીં એકત્રિત થયા છીએ। આ દિવસ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને આપેલા અમૂલ્ય બલિદાનોને યાદ કરાવનારો દિવસ છે। આ અવસર પર સૌથી પહેલાં આપણે યાદ કરીએ છીએ આપણા પૂજ્ય રાષ્ટ્રપિતા આદરણીય મહાત્મા ગાંધીજી, કે જેમણે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામને એક નવી દિશા આપી। શહીદો કે જેમણે આપણા દેશની સ્વતંત્રતા માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું। આપણને ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ અને એવા મહાન દેશભક્તોની આપણને યાદ અપાવે છે। દેશની આઝાદીમાં યોગદાન આપનાર તમામ લોકોને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અને આઝાદ રાષ્ટ્ર અપાવવામાં એમની તપસ્યાને હું નમ્રતાપૂર્વક વંદન કરું છું। તેમની વ્યાપક ચેતના, બલિદાન અને તપસ્યાના સર્વવ્યાપી સ્વરૂપે જનતાના હૃદયની અંદર એક આસ્થા જગાડી અને એમના અવિરત સંઘર્ષે 200 વર્ષના સંસ્થાનવાદી શાસનમાંથી આપણી માતૃભૂમિને આઝાદી અપાવી। મિત્રો, આપણે જે તિરંગાની છાયામાં ઊભા છીએ તે આપણને કંઈક સંદેશ આપે છે। તિરંગાનો સૌથી ઉપરનો રંગ કેસરી રંગ એ દેશની તાકાત, સાહસનું પ્રતીક છે। સફેદ રંગ સંવાદિતા, તમામ લોકો, તમામ ધર્મનું સન્માન કરવાનું આપણને શીખવે છે। તિરંગાનો લીલો રંગ એ દેશના વિકાસ અને સમૃદ્ધિનું પ્રતીક છે। દેશની મધ્યમાં બનેલું અશોક ચક્ર એ આપણને સતત આગળ વધતા રહેવાનું, દેશના વિકાસ માટે સતત ચિંતન કરતા રહેવાનું આપણને સૂચવે છે। આ દિવસ આપણા દેશના બંધારણીય મૂલ્યોને જાળવી રાખવા માટે ગૌરવ, ચેતના અને પ્રતિબદ્ધતાનો દિવસ છે। રાષ્ટ્રીય ચેતના એક એવો શબ્દ છે કે જે આપણને ચિંતામાંથી મુક્ત કરે છે। આપણા દેશની એ રાષ્ટ્રીય ચેતના એ સાબિત કરી રહી છે કે ભારત દેશની સૌથી મોટી તાકાત એ દેશનો વિશ્વાસ છે। દરેક વ્યક્તિમાં આપણો વિશ્વાસ, રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યમાં આપણો વિશ્વાસ, સમગ્ર ભારતનો આજે ભારતમાં વિશ્વાસ છે, વિશ્વનો એ વિશ્વાસ છે કે આપણે એક ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ। આપણા દરેકની એક ઓળખ છે, વિવિધ પ્રકારની ઓળખ છે, જાતિ, સંપ્રદાય, ભાષા, પ્રદેશ, એ સિવાય આપણે આપણા પરિવારો, વ્યવસાયોથી પણ ઓળખાઈએ છીએ। પરંતુ આપણી એક ઓળખ જે છે, જે સૌથી ઉપર છે ને, એ ઓળખ છે ભારતીયતાની। આપણામાંના દરેક વ્યક્તિ એક સમાન છે, એક નાગરિક છે। દરેકને આ ભૂમિ ઉપર સૌને સમાન તક, અધિકારો, ફરજો છે અને દરેકની ફરજ છે કે મા ભારતીના ભવિષ્યને ઉજ્જવળ કરવા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપે। આજે આપણી પાસે ડેમોગ્રાફી છે, લોકશાહી છે, આપણી પાસે વિવિધતા છે। જનસંખ્યા, લોકશાહી અને વિવિધતાની આ ત્રિપુટી, આ ત્રિવેણી સંગમ ભારતના દરેક સ્વપ્નને પૂર્ણ કરવાની તાકાત ધરાવે છે। આજે વિશ્વના દેશો જ્યારે વૃદ્ધ થઈ રહ્યા છે ત્યારે ભારત તેના યુવા વર્ગ તરફ વધી રહ્યું છે, કેમ કે ભારતમાં આજે 30 વર્ષથી ઓછી વયની સૌથી વધુ વસ્તી હોય તો એ ભારત છે। આજે દેશમાં કરોડો હાથ છે, કરોડો મગજ છે અને એટલે જ કરોડો સપના છે, કરોડો સંકલ્પો છે અને આપણે દેશને જે દિશામાં લઈ જઈ શકીએ એ દિશામાં આપણે આગળ વધારી શકીએ એમ છે। જે દેશોએ પ્રગતિ કરી છે, જે દેશોએ પડકારોનો સામનો કર્યો છે, એ બધાની અંદર એક બાબત નિર્ણાયક છે, એમનું રાષ્ટ્રીય ચરિત્ર। અને એ આપણા દેશનું રાષ્ટ્રીય ચરિત્ર આપણે મજબૂત કરવા માટે પ્રયાસ કરીએ। આપણી સૌની સામૂહિક જવાબદારી છે કે આપણો રાષ્ટ્ર, આપણો દેશનું ચરિત્ર ઉત્સાહી, ગતિશીલ, મહેનતુ, પરાક્રમી બને। આપણે ભારતની એકતાના સંદેશ સાથે આગળ વધીએ।
એવી કોઈ પણ પ્રવૃત્તિથી દૂર રહીએ કે જે આપણા દેશની એકતાને, આપણા દેશની ગરિમાને નુકસાન પહોંચાડે. મિત્રો, આપણા દેશમાં આજે મહિલા સશક્તિકરણ પર વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે. આર્થિક સશક્તિકરણ એ પરિવારમાં અને સમાજમાં મહિલાઓનું સ્થાન મજબૂત કરે છે. આજે હું તમામ નાગરિકોને મહિલા સશક્તિકરણને પ્રાથમિકતા આપવા માટે વિનંતી કરું છું કે જેથી આપણા દેશની, આપણા વિસ્તારની, આ ગામની બહેનો, દીકરીઓ જે છે એ પોતાના જીવનમાં આગળ આવે. આપણા દેશની દીકરીઓ આપણા દેશની સૌથી આશા છે. આપણે જોયું હશે કે મનુ ભાકર, પીવી સિંધુ અને અન્ય મહિલા ખેલાડીઓએ તાજેતરમાં યોજાયેલ પેરિસ ઓલિમ્પિકમાં પણ આપણા દેશનું નામ રોશન કર્યું છે. ભારતના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પોતાના પ્રદર્શનથી દેશને ગૌરવ અપાવી રહ્યા છે. આજે ફાઇટર પાયલટ બનવાથી માંડીને અવકાશ વૈજ્ઞાનિકો સુધી દેશની દીકરીઓ ઊંચાઈઓ સર કરી રહી છે. મહિલાઓના નેતૃત્વમાં વિકાસની વધારાની શક્તિ જે છે એ દેશને હજુ પણ આગળ લઈ જશે. ભારત આજે ગર્વથી કહી શકે છે કે વિશ્વમાં કોઈ પણ જગ્યાએ જો સિવિલ એવિએશનમાં, નાગરિક ઉડ્ડયનમાં સૌથી વધારે મહિલા પાયલટ હોય તો એ આપણો દેશ ભારત છે. ચંદ્રયાનની પ્રગતિ હોય કે ચંદ્ર મિશન હોય, ઘણી મહિલા વૈજ્ઞાનિકો આગળ છે. આપણા વિસ્તારની દીકરીઓને પણ આ રીતે આગળ વધવાનો મોકો મળે, એમને ભણવાનો મોકો મળે, એ નિત નવી સફળતાઓ સર કરે એવી શુભકામનાઓ આપું છું. ભાઈઓ બહેનો, પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા સાથે ગ્લોબલ વોર્મિંગના પડકારોના ઉપાય તરીકે મોટા પાયે વૃક્ષો વાવવા તાજેતરમાં આપણે એક પેડ માં કે નામ એ અભિયાન શરૂ કર્યું છે. અને લોકો પોતાની માતા સાથે મળીને કે પોતાના માતાને અંજલિ સ્વરૂપે, યાદગીરી સ્વરૂપે એક વ્યક્તિ એક વૃક્ષ